ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ। ગઈકાલે આપણે પ્રથમ અધ્યાયની દ્વિતીય વલ્લીનો 14મો મંત્ર જોયેલો. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્ર અસ્માત કૃતા કૃતાચ અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત તત પશ્યસી તદ વદ. જે ધર્મ અને અધર્મ બંનેથી વિલક્ષણ છે, જે કૃત એટલે કે કાર્ય અને અકૃત એટલે કારણ, કૃત એટલે અવ્યક્ત, જે કાર્ય અને કારણ સ્થૂળ અને સૂક્ષ્મથી જે વિલક્ષણ છે, જે બીજ પણ નથી અને અંકુર પણ નથી, એવું જે કાર્ય કારણ વિલક્ષણ અધિષ્ઠાન બ્રહ્મ, એ બ્રહ્મ, એની વાત મારે જાણવી છે. જે કાર્ય કારણ રૂપ સગુણ બ્રહ્મ છે એ નહીં, પણ જે કાર્ય કારણ વિલક્ષણ છે તે બ્રહ્મ. અને એ બ્રહ્મ એ કાલાતીત છે, એટલે કાળનું ત્યાં કોઈ અગત્ય નથી, કોઈ એનો સંદર્ભ નથી. કાળના સંદર્ભથી એને જાણી શકાય નહીં, એવું જે છે. અને જેને આપે જોયેલો છે તે, જે આપનો અનુભૂત છે તે, એ જે બ્રહ્મ છે એ તમે મને કહો એમ કહ્યું. અને એટલે હવે આપણે જોઈએ 15, 16 અને 17 આ ત્રણેય મંત્રો ઓમકારની ચર્ચા કરે છે. એટલે આ ત્રણેય મંત્રની ચર્ચા એક સાથે થઈ જશે. શરૂઆત આપણે જો એની વિશદ ચર્ચાથી કરીએ તો ત્યાર પછીના બે મંત્રોમાં ખાસ કંઈ વધારાનું કોઈ જાણવાનું બાકી નહીં રહે. એવા આ ત્રણેય મંત્ર જે છે એ ઓમકારનું વર્ણન કરે છે. ઓમકાર આધારિત અહીંયા શબ્દો, મંત્રો જે મૃત્યુના આચાર્ય છે, બ્રહ્મ વિદ્યાચાર્ય છે, એમણે કર્યા છે. હવે આ ઓમકાર કેમ, એવું જો પ્રશ્ન થાય તો એની જ ચર્ચા આ ત્રણેય મંત્રમાં થશે. કેમ ઓમકાર અને ઓમકારનું શું મહાત્મ્ય છે એની ચર્ચા અહીંયા હવે કરીશું આપણે. જોઈએ 15મો મંત્ર. ઇતિ એવમ, આ પ્રમાણે, પૃષ્ઠવતે, જેણે પ્રશ્ન કર્યો છે તે નચિકેતને, મૃત્યુ ઉવાચ, મૃત્યુએ એ નચિકેતાને, એના નચિકેતા માટે એટલે કે નચિકેતાના પ્રશ્ન, જે પ્રશ્નકર્તા છે એ પ્રશ્નકર્તાને કહ્યું. શું કહ્યું?
પૃષ્ઠ વસ્તુ જે જેની એને પૃચ્છા કરી છે, જે એને પૂછ્યું છે એ કહ્યું. અને પૂછ્યું છે એ કેવું કહ્યું? તો કે છે વિશેષાણંતરમ ચ, એટલે એને જે પૂછ્યું છે એના કરતા પણ વધારાની માહિતી સાથે વિશેષણ એટલે કે વિશેષ માહિતી ની સાથે એને ભગવાને એને કહ્યું વિવક્ષન, એટલે હવે એ બોલવા માટે તૈયાર થયા છે. એવા બ્રહ્મ વિદ્યા ના આચાર્ય અને એના જે શિષ્ય છે નચિકેતા, એ બંનેનું હવે અહીંયા વાર્તાલાપ ચાલુ છે, આપણને ખબર છે. અને એ બોલવા માટે હવે એ પ્રવૃત્ત થયા. શું બોલે છે? સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણી ચ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્रहेण બ્રવીમિ. ઓમ ઇતિ એતત સર્વે વેદા યત પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત તે પદમ સંગ્रहेण બ્રવીમિ. ઓમ ઇતિ એતત, એ શબ્દ ઓમ છે. ઓમ ઇતિ, ઓમ ઇતિ કે ત્યારે એને સમજી લેવાનું ઇન્વર્ટેડ કોમાસમાં. એટલે ઓમ એ શબ્દ છે. સંગ્रहेણ બ્રવીમિ, ખાલી ઓમ જ કહેશો તમે તો એ કે છે કે પહેલા ટૂંકાણમાં કહું અને પછી એનું લંબાણ કરીશ. એટલે સંગ્रहेણ એટલે ટૂંકમાં બ્રવીમિ હું કહી રહ્યો છું. કયું શું કહી રહ્યો છું? તે પદ, એ એક જ પદ છે અને ટૂંકમાં એને એક જ પદને હું કહી રહ્યો છું અને એ પદ છે ઓમ. આ ઓમ શું છે એનું વિશેષણ આગળ કયા 3 પાદમાં. એ કે છે સર્વે વેદા યદ પદમ આમનંતી, સમગ્ર વેદનો નિષ્કર્ષ, નિચોડ, સમગ્ર વેદ જેને સમજાવવા માંગે છે તે, સમગ્ર વેદનું જેને કહેવાય કે એક શબ્દમાં વિષય વસ્તુ કહીએ તો એ છે ઓમ. એટલે સર્વ વેદો એટલે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદ. આ 4 વેદ આ એક જ પદની ચર્ચા કરી રહ્યા છે. એટલે કે સર્વ 4 વેદનું વિષય વસ્તુ એક જ છે અને એ એક શબ્દ જે છે એ ઓમ છે. એટલે શાસ્ત્રમાં ઓમને પરમાત્માનું એકાક્ષરી નામ કહેવામાં આવે છે. પરમાત્માના જેમ સહસ્ર નામ છે ને, દરેક ભગવાનના સહસ્ર નામ જ્યાં પ્રિન્ટ થયા છે એ ચોપડી આટલી જાડી છે. એટલે કે જેટલા ઈષ્ટદેવ છે, જેના જે ઈષ્ટદેવ છે એ દરેક ઈષ્ટદેવના 1008 નામ હોય છે. અને એ 1008 નામથી હમણાં જ આપણે વિષ્ણુ ભગવાનની અર્ચના કરેલી. એટલે એક નામ બોલીએ, બરાબર, ઓમ વિષ્ણવે નમઃ, બરાબર, તો એ નમઃ એક ફૂલ અથવા ચોખા અથવા જે તમે દ્રવ્ય નક્કી કર્યું હોય એનાથી તમે અર્ચના કરો. એવા 1008 નામ છે.
હવે આ 1008 નામ છે, એના ઉપરાંત 1008 ગણવાના નથી. એ કે છે આ એક જ નામ એવું છે ઓમ, કે જે આખા બધા જ વેદોનું જે વિષય વસ્તુ છે તે બધા જ વિષયો જેને ઉદ્ઘાટિત કરવા માંગે છે તે પરમાત્મા એ ઓમ શબ્દથી વ્યક્ત થઈ શકે એમ છે તે. એટલે સર્વે વેદા, બધા જ વેદો યત પદમ આમનંતી, અને એટલે બધા જ વેદ એકલું જ સમજવાનું નથી. જ્યારે બધા વેદ એમ કહે છે ત્યારે એવું સમજી લેવાનું છે કે બધા જ વેદ, બધા જ પુરાણ, બધા જ પ્રકરણ ગ્રંથો, બધા જ સ્તોત્રો, બધા જ ભજનો, એ જે પરમાત્માની વાત કરે છે તે બધું જ માત્ર એક શબ્દમાં વ્યક્ત થઈ શકે એમ છે, અને એ છે ઓમ. એટલે સર્વે વેદા યત પદમ આમનંતી. આમનંતી એટલે એ પદનીયમ, એ ત્યાં પ્રતિપાદન કરે છે. આમનંતી એટલે પ્રતિપાદયતી, એનું પ્રતિપાદન કરે છે. એક જ શબ્દને સમજાવે છે. અને તપાંસી સર્વાણી ચ યદ વદંતી, અને સર્વ તપ જેના માટે કરવામાં આવે છે તે એ પદ છે. એટલે સર્વાણી તપાંસી, બરાબર, બધા જ તપ, બધી જ પ્રાર્થનાઓ, બધી જ ઉપાસનાઓ, બધા જ યજ્ઞ વગેરે કાર્યો, ધાર્મિક કાર્યો, બધું જે કઈ તપ છે એ માત્ર એને જાણવા માટે જ છે. બરાબર. એટલે હવે તપ કોને કહેવાય? તો સ્વેચ્છાએ સ્વીકારેલી પ્રતિકૂળતા એનું નામ છે તપ. સ્વેચ્છાએ સ્વીકારેલી પ્રતિકૂળતા. દાખલા તરીકે સાવ સ્થૂળ ઉદાહરણ, કે ભૂખ્યા રહેવું કોઈને ગમતું નથી, પણ ઉપવાસ કરે છે કે નહીં બધા? આજે સોમવાર છે, આજે ગુરુવાર છે, આજે 11 છે, આજે આ છે, તે છે, એ તપ છે. એ જ પ્રમાણે અનેક તપની વાત કરે છે શાસ્ત્ર. આપણે જો તપ ઉપર જ બોલવું હોય તો 2-4 કલાક બોલી શકાય, કારણ કે કેટલી પ્રકારના તપ છે. આ બધા જ તપ એ ઈશ્વરને પામવા માટેના જ પ્રયત્નો છે. એ આપણે જાણતા હોઈએ કે ના જાણતા હોઈએ. દાખલા તરીકે તમે એમ કહો કે જે જે ફોર્મલ એજ્યુકેશન, સ્કૂલ કોલેજમાં ભણવું, નોકરી કરવી અને કાર્ય કરવું, આ બધું તપ કહેવાય. એ બધું તપ છે. કેમ તપ છે? કારણ કે તમારે એક સુખની પ્રાપ્તિ કરવી છે, અથવા બીજા શબ્દોમાં, શાસ્ત્રના શબ્દોમાં કહીએ તો દુઃખ નિવૃત્તિ માટેના જ બધા પ્રયત્નો છે. દુઃખ નિવૃત્તિ, મારે ઓછા પૈસામાં જીવન વિતાવવું નથી. બરાબર. એટલે કે જેને કહેવાય અભાવમાં, મારે અભાવમાં જીવન વિતાવવું નથી, એવું દરેકની ઈચ્છા હોય છે. દરેકની ઈચ્છા સુખી થવાની છે, દરેકની ઈચ્છા સલામત થવાની છે. તો સુખ અને સલામતી માટે જે કંઈ કર્મ કરીએ આપણે, એ બધું જ તપ છે. કારણ કે આપણને ખબર નથી કે આ પંખાથી ગરમીમાં રાહત મળે છે, એ દુઃખમાંથી નિવૃત્ત થવા માટેનો એ ઉપાય છે. અને એ ઉપાય મેળવવા માટે પહેલા તો એ પંખો ખરીદવાની તાકાત હોવી જોઈએ,
પછી એને ચલાવવા માટે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ એનું બિલ ભરવાની તાકાત હોવી જોઈએ. આ બધું, અને આ તો પંખો તો સાવ બેસિક થઈ ગયો છે આ જમાનામાં. એનાથી ઉપરની જેટલી જેટલી સગવડો આપણે ભોગવવી હોય છે, એ દરેકે દરેક માટે આપણે તપ કરવું પડે છે, પ્રયત્ન કરવો પડે છે. અને એ દરેકે દરેક પ્રયત્ન ત્યાગપૂર્ણ હોય છે. બાળક પેલું ભણવાનું શરૂ કરે અને એને 10મું ધોરણ ને 12મું ધોરણ આવે એટલે પછી એ શું કરે? રમવાનું છોડી દે, ટીવી જોવાનું છોડી દે, બહાર પાર્ટીઓમાં જવાનું ઓછું કરી દે, છોડી દે. કોઈક ને કોઈક રીતે ત્યાગ કરવો પડે. એ ત્યાગ કરવો એ શું છે? તપ છે કે નથી? એ ત્યાગ કરવો એ તપ છે. અને એ તપથી એક પ્રકારનો સુખનો અનુભવ એને પ્રાપ્ત થાય છે. લાંબા ગાળે વિચાર કરતા એને ખબર પડે છે કે આ જે સુખ મને મળે છે એ તો કાયમ ટકતું નથી. એટલે આ તો રિલે રેસ જેવું છે. દોડવું અને કંઈક હાથમાં આવે, ફરી દોડવાનું, ફરી હાથમાં આવે, ફરી દોડવાનું, ફરી હાથમાં આવે, પણ દોડવાનું ચાલુ રહે છે. અને દોડતા દોડતા જો વિચારશીલ માણસ હોય તો એ થાકી જાય. એને એમ થાય કે બસ આવું જ કરવાનું હોય આખી જિંદગી. ત્યારે એને વિચાર આવે કે ના ના, જોવા તો દે આ શાસ્ત્ર શું કે છે. અને ત્યાં એને ખબર પડે છે કે મારે જે સુખ જોઈએ છે એ હું ના તો બે ભાગ છે. એક ભાગ ઓલરેડી સુખી છે જ, સલામત છે જ, અને બીજો ભાગ જેને હું સુખી કરવા માટે, સલામત કરવા માટે, સુદ્રઢ કરવા માટે, સ્વાસ્થ્ય માટે, પ્રતિષ્ઠા માટે જે પ્રયત્ન કરી રહ્યો છું, એ તો એવો પ્રયત્ન છે કે જે સતત કરવો પડે, અને સતત કરવા છતાં પણ જેનો થોડોક આધાર પ્રારબ્ધ ઉપર પણ છે. પૂર્વના કર્મોના ફળ જે તમારે ભોગવવાના હોય પાપ રૂપે, દુઃખ રૂપે, એ છે. એટલે એ પાપ મિશ્રિત પુણ્ય છે, દુઃખ મિશ્રિત સુખ છે. હે ને? એટલા માટે એ જે કરે છે, જે તપ મેં કર્યું, એ તપ ભલે મને આગળ લઈ ગયું, પણ એ જે દિશામાં હું આગળ ગયો, એ દિશા તો આત્યંતિક નથી, કાયમી નથી, એવું એને સમજાય છે. અને ત્યાર પછી વેદાંતની શરૂઆત થાય છે. એટલે વેદ તો આ જેને આપણે વ્યવહારિક અથવા જેને લૌકિક સુખ સગવડ સલામતી કહીએ, એ આપવાના ઉપાયો જ બતાવે છે. બરાબર ને? એટલે આગળ વેદનો જે કર્મકાંડ ભાગ છે, વેદનો આગળનો જે ભાગ છે, એ વેદના આગળના ભાગમાં પણ જે સુખ સલામતીની તમને ઈચ્છા હોય, જે ઉત્કર્ષની ઈચ્છા હોય, તે દરેકે દરેકને મેળવવા માટે તમારે તપ કરવું પડે. કોઈક ને કોઈક યજ્ઞ કાર્ય, અથવા ધાર્મિક કાર્ય, અથવા ઉપાસના, અથવા દાન, અથવા સદગુણોનો પોતાનામાં આરોપણ, સદગુણથી જીવવું પણ કેટલું બધું અઘરું છે, એ તપ છે. સદગુણો વડે જીવવું કે હું તો ભાઈ અસત્ય આચરણ નહીં કરું, એટલે મારી જેટલી ઇન્કમ છે એ બધી હું ઇન્કમ ટેક્સમાં બતાવીશ, અને એના કારણે જે કોઈ ટેક્સ ભરવો પડે એ હું ભરીશ.
એ સત્ય છે, સત્ય આચરણ છે. એ જ પ્રમાણે લોભ થાય ત્યારે વિચારવાનું કે આ તો લોભ છે, આ મારા હિસ્સાનું નથી, આ મારા ભાગનું નથી, મારા ભાગ કરતા કંઈક વિશેષ મારે જોઈએ, તો ત્યાં અસત્યનું આચરણ કરવું પડે. ત્યાં જેને કહેવાય કે અયોગ્ય વર્તન, ભેળસેળ વગેરે, છેતરપિંડી વગેરે, એ બધું કરવું પડે. તો એ પણ એ જો માન્ય ના હોય તો એ બધાનો આધાર લઈ અને લોભ ઉપર વિજય મેળવી શકાય. એટલે વેદ જ કહે છે કે દાનેન અદાનમ સ્તર, તરી જાતું. તારો જો અદાન વાળો સ્વભાવ હોય, કંજૂસ સ્વભાવ હોય, કોઈકને આપી ના શકાતું હોય, તો તું આપવા વડે, આપવાની ક્રિયા વડે કંજુસાઈનો જે તારો સ્વભાવ છે એના ઉપર તું જીત મેળવ. અને વ્યવહારમાં આવા વર્તન આ શીખવાડવા માટેના જે ઉપાયો હતા એ પૂર્વજો કરતા હતા. હવે આપણે ભૂલી ગયા છીએ, પણ એ કરતા હતા. ગામ નાનું હોય અને દાદા કે પપ્પા દરરોજ મંદિર જતા હોય, તો નાનું બાળક હોય એને આંગળી વળગાડીને લઈ જાય, અને પછી ધીમે ધીમે શરૂ કરે કે એક થેલી પોતાની પાસે હોય. એ થેલીમાં સાવ ક્ષુલ્લક એવી વસ્તુ હોય, દાખલા તરીકે ફૂલ હોય અથવા સાકર હોય, એવી સાવ ક્ષુલ્લક એવી કોઈક વસ્તુ હોય. અને પછી રસ્તામાં જેટલા મળે એને કે જય શ્રી કૃષ્ણ એમ કરીને કંઈક આપવાનું, જય શ્રી કૃષ્ણ કંઈક આપવાનું, સાકરના 2 દાણા આપવાના, જય શ્રી કૃષ્ણ એમ એમ કરે. તો એનાથી શું થાય? એ કે છે કે પેલું બાળક છે એને પોતાની પાસે થેલીમાં જે છે એમાંથી કાઢી અને બીજા તરફ એ આપવા માટેની એને સૂઝ પડે, એને સમજણ પડે, એને પ્રેક્ટિસ પડે, અભ્યાસ થાય. એટલે એ અભ્યાસ કરાવવો પડે કે મારી પાસે છે, હું વેચીને ખાઉં. ચોકલેટ હોય એની પાસે દાખલા તરીકે, તો આપણે નથી કહેતા, બધા ઘરમાં પણ લોકો કહેતા હોય છે, ઘરના માટે જ ભલે હોય, પણ એમ કહીએ કે ભાઈ આપણી પાસે 3 છે કે 4 છે અને આપણે 6 જણ છીએ, તો ચલો બધાને વેચો, બધાને થોડીક થોડીક અપાવે અને પછી એને ખાવા દે. એટલે કે વેચીને ખાવું, વેચીને વાપરવું, એ પછી કુટુંબ હોય કે ગામનો સમાજ હોય કે આખી દુનિયા હોય. ગઈકાલે બહુ સુંદર એક વિડીયો કોઈકે મૂક્યો હતો. એક જે ફૂટબોલર છે આફ્રિકાનો, બહુ સુંદર ફૂટબોલ રમે છે અને એને ખૂબ પૈસા મળે છે. આફ્રિકાનો છે, ખૂબ પૈસા મળે છે, પણ એ પૈસા એ વ્યક્તિ પોતાના ગામમાં એને એક ધર્મશાળા બનાવી, પોતાના ગામમાં એક હોસ્પિટલ બનાવી, એક સ્કૂલ બનાવી, પોસ્ટ ઓફિસ બનાવી, 4G વાઈફાઈ બધાને મળે એવી વ્યવસ્થા કરી, દવાખાનાની વ્યવસ્થા કરી, બગીચાની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી. એ માણસ કે છે કે હું કમાવું, કારણ કે આ ઇન્ટરનેશનલ પ્લેયર્સ હોય છે એમને તો કરોડોમાં પૈસા મળતા હોય છે. એ જે કરોડોમાં એને પૈસા મળે, એ પૈસા એનાથી હું, મારી પાસે 4 ફરારી છે કે મારી પાસે બે જેટ પ્લેન છે, એવું બધું કરવાથી શું થશે, એવું એ પોતે કહે છે. એટલે એટલા માટે હું નથી કમાતો, હું રમું છું અને મને આટલા પૈસા મળે છે, તો મારા ગામનો હું ઉત્કર્ષ કરું. આ તપ જ છે. પોતાના માટે ના વાપરી અને બીજાના માટે એ વાપરવું, એનો સદુપયોગ કરવો, એ પોતાના પક્ષે બહુ જ ઉદારતા હોય, ત્યાગ હોય, ત્યારે થઈ શકે.
એટલે દાનેન અદાનમ સ્તર. એક એક રૂપિયો આપો પણ દાન આપો. નાના નાના ડોનેશન કરો પણ દાન કરો. કેટલીક વખત એવો પણ બહુ જ અગત્યનો અ, વિષય બને છે, મારી સાથે બનેલો. એટલે કોઈકે મારી પાસે પૈસા માંગ્યા થોડાક. એ વખતે બહુ કઈ પગાર હતો નહીં. એટલે મને તો કે હવે એમને જરૂર છે તો મારે આપવા જોઈએ. આપ્યા. સાથે નક્કી કર્યું કે 1 વર્ષ સુધી હું કોઈ નવા કપડાં નહીં ખરીદું. કારણ કે તમે બધા મને જાણો છો કે મારે તો કોઈ જવાબદારી વગરની આવક હતી. તો કોઈ જવાબદારી હતી નહીં કોઈની. એટલે પણ તો મને થયું કે હું ત્યાગ કરું ને એમને આપું તો એ આપ્યાની કિંમત છે. મારી પાસે વધારાનું પડી રહેલું હોય અને એ હું આપું, એમાં મેં શું મોટાઈ કરી. આ વિચાર આવવો અમુક ઉંમરે, બહુ વહેલી અર્લી ઉંમરમાં, એ ખરેખર બહુ જ પૂર્વના કોઈ અપૂર્વ પુણ્યનો પરિપાક હોય ત્યારે આવો વિચાર આવે. અને એવા બધા વિચારો કેટલાક કેટલાક જ્યારે જ્યારે આયા છે ત્યારે મને એના માટે ગર્વ થયો છે. અભિમાન નથી થયું, ગર્વ થયો છે. કે મને આ વિચાર આવ્યો, એનો અર્થ કે મારું અંતઃકરણ શુદ્ધ છે સાપેક્ષ રીતે. તો એ પ્રમાણે હવે હું તો મારો જ દાખલો આપી શકું, તમે એમાં તમારો દાખલો ઉમેરી દઈ શકો, કારણ કે તમારા બધાના પોતપોતાના અનુભવો આવા હોય કદાચ. ના હોય એવું નહીં, હોઈ શકે. તો એને આપણે એ તપ તરીકે ખપાવવાના છે કે આપણા પક્ષે આપણે ભૂખ્યા રહી અને કોઈકને આપ્યું. આપણે કંઈક ઓછું વાપરી અને બીજાના માટે કંઈક સગવડ ઊભી કરી, મદદ કરી, કોઈકને ફી આપી, કંઈક કર્યું. તો બધાને ક્લાસ 1 સગવડો ભોગવતા આવડતું જ હોય છે, ગમતું જ હોય છે, ગમતું જ હોય. પણ હું મારા માટે થોડુંક ઓછું વાપરું અને બીજાના માટે બચાવી અને એને આપું, એવી જ્યારે વૃત્તિ થાય ત્યારે એ તપ છે. એટલે બ્રહ્માત્માનંદજી તો બહુ હસતા હસતા કોરડા મારે. એ કે છે કે દિવાળી આવે એટલે બધી બહેનો કાઢે, બધું સાફ સૂફ કરવાના નામે બધું કાઢે અને પછી હવે આની જરૂર નથી એટલે કે આપી દો, આની જરૂર નથી આપી દો. એ કે તમારે જે તમારા માટે જે ભંગાર છે એ તમે જો કોકને આપો તો એમાં શું તમે દાન કર્યું. એટલે આ તો બ્રહ્માત્માનંદજીના પ્રવચનો જ્યારે સાંભળીએ ત્યારે આમ બળી જવાય અંદરથી કે વાત કેટલી બધી સાચી છે. જૂની થયેલી સાડી પેલા કામવાળીને પહેરવા આપી, એમાં તમે શું નવાઈ કરી. જૂની આપો એને, 2, 5, 15 આપો, પણ સાથે 1, 2, 3 નવી આપો. એનું એનું વરસ સારી રીતે આનંદથી જાય એવું કંઈક આપો. એ દાન છે. અને બીજું, તમે મારી પાસેથી તો સાંભળેલું જ છે, પણ યાદ કરાવવાની એ મારી ફરજ છે. તો ત્યાં એવું કે આપણે આપણા નામની તકતી મુકાઈ અને દાન કરીએ તો એ દાન નથી. એ તો પ્રતિષ્ઠા ભેગી કરવાની રીત છે. મને જેટલા લોકો ઓળખે છે એટલા લોકોને ખબર પડે કે આ આશ્રમમાં આ રૂમ તો આ નિત્યાત્માનંદજીએ બનાવેલો છે, એવું મને ઓળખશે લોકો એમ. તો પછી એમણે મારા વખાણ કર્યા એટલે મને એનું ફળ મળી ગયું. પછી અપૂર્વની આશા રાખવાની નહીં, તો એ પણ ખોટું છે. એટલે તપ કોને કહેવાય, બસ એ જ આપણે વિચાર કરવાનો છે
કે માત્ર પૂજા કરીએ, પાઠ કરીએ, ઉપવાસ કરીએ, તીર્થયાત્રા કરીએ, પગપાળા તીર્થયાત્રા કરીએ, ઉપવાસ વગેરે કરીએ, જાગરણ વગેરે કરીએ અને દાન કરીએ, આ તપ સામાન્ય રીતે ગણાય છે. પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એટલે અદેખાય, આ બધા જ સદગુણોનું જ આચરણ કરવા માટે આપણા પક્ષે જે એક વિશેષ સમજણ ઊભી થવી જોઈએ અને એના માટે આપણા પક્ષે આપણે ત્યાગ જ કરવો જ પડે, સ્થૂળ કે સૂક્ષ્મ ત્યાગ કરવો પડે, એ પણ તપ છે. જો આપણા ઘરમાં આપણે કોઈક ભાઈના, બહેનના, દિયરના, જેઠના કોઈના છોકરાઓને રાખીને ભણાયા અને એમને રાખ્યા 2, 3, 4 વર્ષ ભણાયા એટલે એ આપણી સેવા કરશે એવી અપેક્ષાથી જો એ રાખ્યા હોય તો એ તો કોન્ટ્રાક્ટ છે, હે ને? એ તો કોન્ટ્રાક્ટ છે, એ કોન્ટ્રાક્ટ ના ચાલે, એ તપ નથી. કોઈ પણ અપેક્ષા વગર તમે કંઈક આપી દો છો, કંઈક ત્યાગ કરો છો, એ તપ છે. એટલે હું ઓછું કમાઈશ પણ ભેળસેળ નહીં કરું, હું ઓછું કમાઈશ પણ કોઈને છેતરીશ નહીં. એવી રીતે જે લોકો વેપાર કરે, જે લોકો પોતાનું જે કઈ વ્યવસાય હોય કરે, એ બધું જ તપ છે. એટલે તપ જે છે એને આપણા પોતાના જેટલી આપણી ઉત્કૃષ્ટ સમજ એટલું તપ વધે આપણા જીવનમાં. અને એ તપ એનાથી કે છે સર્વાણી તપાસી, બધા જ તપ જે છે એ યદ વદંતી, જેના વિશે બોલે છે, જેના વિશે છે, જેને માટે છે, વદંતી એટલે જેના માટે છે. તો આ બધું આપણે તપ શેના માટે કરીએ? એક વખત મેં કહ્યું તું, યાદ રાખજો બરાબર, કે આ જે સદગુણોની વાત હું વારંવાર કરતી હોઉં છું, એ સદગુણો એ આ અધ્યાત્મનો પાયો છે. આ બ્રહ્મ તત્વને, ઈશ્વરને, આત્મ તત્વને, જગત કરતા ઈશ્વરને સમજવા માટે આપણું જે એક વ્યક્તિત્વ હોવું જોઈએ, એ વ્યક્તિત્વ આ સદગુણોથી પરિપુષ્ટ થયેલું છે, સારી રીતે પુષ્ટ થયેલું છે. એવા આ અહીંયા જે આવતા હોય એ વ્યક્તિએ પોતાના વ્યવસાયના જીવનમાં કોઈ જગ્યાએ કામચોરી નહીં કરી હોય, પોતાની શક્તિ જેટલી હોય એટલી બધી વાપરી અને એને સેવા કરી હોય, એ જ લોકો ભગવાન તરફ વળી શકે, ભક્તિ તરફ વળી શકે અને ભક્તિમાં દ્રઢ થઈ શકે. કારણ કે ભક્તિનો દંભ પણ હોય છે, ભક્તિનો દંભ બહુ મોટો છે. એ ભક્તિનો દંભની આપણે નથી વાત કરતા, અને કોઈક દંભ કરે છે કે નથી કરતું એ હું જોઈ પણ ના શકું અને જોવાની મારે જરૂર પણ નથી. તમે મને પ્રસન્ન કરવા માટે જ મારો આ ક્લાસ અટેન્ડ કરો છો કે તમને ખરેખર આત્મ તત્વને જાણવામાં રસ છે એટલે તમે આ ક્લાસ અટેન્ડ કરો છો? એ તમારા મોઢા પરથી થોડું કહેવાય મારથી, એ તમે પોતે જ જાણી શકો. હા, થોડો એનો અંદાજ આવે કે જે 10-15 વર્ષથી 10 વર્ષથી આની સાથે જોડાયેલા જ રહ્યા છે, એ બધા ખરેખર કોઈ વ્યાખ્યાતા અમુક છે એટલે આવતા નથી, પણ એ શાસ્ત્રનું શ્રવણ કરવા આવે છે, એટલી સમજણ પડે.
એટલે આપણી પોતાની જે શુદ્ધ બુદ્ધિ છે, એ શુદ્ધ બુદ્ધિથી જીવન જીવ્યા હોઈએ આપણે, અને પછી ભગવાન તરફ વળીએ, ભક્તિ તરફ વળીએ, અને પછી એ ભક્તિ ની જ્યારે પરાકાષ્ઠા થાય છે, એ ભક્તિ દ્વારા પરમાત્મા અત્યંત પ્રસન્ન થાય છે, ત્યારે ભગવાને જ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે એવા અનન્ય ભક્ત છે, એને ભક્તિ યોગમ દદામિતમ, હું એને બુદ્ધિ યોગમ દદામિતમ, હું એને બુદ્ધિ યોગ આપું છું. અને બુદ્ધિથી આ જ્ઞાનની, આ વેદાંતની વાતોને સમજી શકાય. એટલે ભક્તિનો જ્યારે પરિપાક થયો હોય ત્યારે આ વેદાંતના શ્રવણનો લાભ મળે છે. વેદાંતના શ્રવણના લાભથી આત્મતત્વનો પરિચય થાય છે. અને આત્મતત્વ એટલે અહમ, હું કોણ છું, હું કોણ છું એની સ્પષ્ટતા થાય છે બુદ્ધિમાં. અને એ દિશામાં જેવો આપણે વિવેક વૈરાગ્ય યુક્ત આપણા પોતાના જીવનને ઘડી અને પછી એના માટે જો મનન કરીએ તો એ નિશ્ચય થાય છે, અને એ જ મોક્ષ છે. અહમ બ્રહ્મ જે પૂર્ણ છે, જે સત સ્વરૂપ છે, જે સુખ સ્વરૂપ છે, જેનો કદી અંત નથી, જે કદી નાશ પામવાનું નથી, જેનો જન્મ નથી, જે કાયમ રહેવાનું છે, એ અનંત આનંદ સ્વરૂપ હું જ છું. એ જે થયું એ જ આપણને આ લૌકિક વ્યવહારિક બધી જ દોડમાંથી વિશ્રામ આપે છે, વિરામ આપે છે. દોડ રહેતી જ નથી. પછી શું પ્રાપ્ત કરવાનું બાકી રહી ગયું છે તો તમારે દોડવાનું? કઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું જ નથી, એટલે દોડવાનું ત્યાં પતી જાય છે. એટલે બહુ સરસ વાત કરી છે અહીંયા કે આ સર્વાણી તપાંસી, બરાબર, બધા જ તપ. અને ત્યાં શંકરાચાર્યજી કહે છે કે યત પ્રાપ્તિ અર્થાની ઇતિ અર્થ, જેને પ્રાપ્ત કરવા માટે બધા તપ છે. એટલે આગળ આપણે જોયું શરૂઆતમાં કે અભ્યુદયની પ્રાપ્તિ કરવી હોય તો પણ તપ કરવું પડે, અને નિશ્રેયસની એટલે કે આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો પણ તપ કરવું પડે. અને એ તપની જ વાત કરે છે સમગ્ર વેદ. પેલા 2-3-4 કલાક ચાલે યજ્ઞ, એ યજ્ઞના પેલા ભડભડ બળતી આગ અને ધુમાડાની સામે આપણે પલાઠી વાળીને બેસી રહેવું પડે અને આહુતિ આપવી પડે, એ કઈ નાનું સૂનું તપ છે? એ પણ તપ છે. એટલે આ તપ એટલે જે એશ આરામ, ભોગ વિલાસ, માત્ર મને જ આનંદ થાય અને બીજા બધાનું જે થવાનું હોય તે થાય, એવી જો આપણી વૃત્તિ હોય તો કોઈ રીતે આપણે તપ કરતા નથી. બસમાં, ટ્રેનમાં આપણને સીટ મળી હોય પણ બીજું કોઈક વૃદ્ધ કે કોઈક બીજું જરૂરિયાત વાળું કોઈ બાળક લઈને કોઈ ઊભું હોય અને એને આપણે જો સીટ આપણે આપી દઈએ તો એ ત્યાગ નથી? અને ત્યાગ એ તપ નથી? તપ છે ને, એ પણ તપ છે. આપણને એ એક ત્યાગ કરવાની વૃત્તિ ઉત્પન્ન થઈ, એ જ બતાવે છે કે આપણો સ્વભાવ ત્યાગપૂર્ણ છે, તપપૂર્ણ છે. નાના નાના વર્તનો આપણા, એ નાના નાના વર્તન જીવન
અને જીવનની શરૂઆત તમને બધાને યાદ હશે. અત્યારે ભલે બધા પાસે બંગલા છે, બધું છે, પણ જે વખતે આપણે આપણી પેલી નાનપણથી કરિયર શરૂ કરી હોય ત્યારે તો ટ્રેન, બસ બધામાં અથડાયેલા જ છીએ આપણે. અને ત્યાં આપણે ત્યાગપૂર્ણ વ્યવહાર કેટલો કર્યો એ આપણે આપણી પોતાની પાસે તો હિસાબ હોય જ છે. એટલે તપ કોને કહેવું? એ તપ એ સર્વ પ્રકારના સદગુણના આચરણ વડે આ તપ થાય છે. સદગુણ ભર્યું એવું આચરણ હોય. ભક્તિમાં જે ત્યાગ કરવાના કયા છે એવું આચરણ હોય. પછી વેદાંતમાં આવીએ ત્યારે વિવેક, વૈરાગ્ય, શમ, દમાદિ, ષટ સંપત્તિ એ પ્રમાણેનું વર્તન, એ પ્રમાણેનું જીવન આપણે જીવવાની શરૂઆત કરી હોય, એ પ્રમાણે જીવન જીવવાનો આપણે નિશ્ચય કર્યો હોય, ત્યારે પણ અનેક પ્રકારના ત્યાગ કરવાના છે. એટલે તિતિક્ષા, શીતોષ્ણ, સુખ દુઃખદાહ, જય પરાજય, શીત ઉષ્ણ, સુખ દુઃખ બધા જ દ્વંદ્વોને હટાવી બાજુમાં ખસેડી અને જે પરિસ્થિતિ મને પ્રાપ્ત થઈ છે તે પરિસ્થિતિમાં હું ખુશ છું, તે પરિસ્થિતિ મને માન્ય છે, એવું જ્યારે આપણી બુદ્ધિ આપણને સમજવા દે, નિશ્ચય કરવા દે, ત્યારે એ તપ છે. પણ થોડીક ગરમી થઈ અને આપણે કહીએ હો બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે. હમણાં થોડાક દિવસ પહેલા આ બધા જે મને તકલીફો થતી હતી શારીરિક, હું કહું આમ થાય તેમ થાય, તમે છે ને એસી ચાલુ કરીને સુઈ જાઓ. એસી મને થાય કે મારી તકલીફ ને એસી ને શું લાગે વળગે. એટલી બધી વાર ઓછામાં ઓછા 5-7 દિવસ સુધી વાત થાય કેમ છે તમને, ને પછી આમ થાય ને તમે સાંભળતા નથી મારું. તમે પછી મેં કહ્યું ભાઈ જુઓ, મારાથી તમારું બધું નહીં સંભળાય, હું સાધુ છું. જ્યાં સહન કરવાનું હોય થશે ત્યાં સુધી હું સહન જ કરીશ. હા, એવો એક મે મહિનાના થોડાક દિવસો આવશે જ્યારે મને પોતાને એમ લાગશે કે મારાથી હવે કોઈ અધ્યયન અધ્યાપન કામ થઈ શકતું એમ નથી, ત્યારે એસી ચાલુ કરીશું. ઠીક છે, થોડુંક એ પણ અધ્યયન અધ્યાપન માટે જો મને અનુકૂળ પરિસ્થિતિ ઊભી મારે કરવી હોય તો, ભોગ માટે નહીં કરું, હું ક્યારેય નહીં કરું. એ જ્યારે નિશ્ચય કર્યો હોય ત્યારે એને તપ કહેવાય. એટલે છે એટલે હું એનો ઉપયોગ મારા ભોગ માટે કરું એ ખોટું છે. જરૂર છે, એનાથી મને આ વિચાર કરવા માટેનું અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત થશે એમ જ્યારે મને લાગે, અથવા એના વગર વિચાર નથી થઈ શકતો હવે એવું મને લાગે, ત્યારે થોડોક ઠીક છે, હવે જમાનો બદલાયો છે એટલો ઉપયોગ કરવાનો. પણ એ પણ શેના માટે? મનની સ્થિરતાને પકડી અને એનો સદુપયોગ કરવા માટે કરવાનો છે, ભોગ માટે નહીં. એટલે આ બધા જ જે ખ્યાલો છે, કારણ કે આપણે જ વિદ્યાર્થી છીએ અને આપણે જ પોતે પરીક્ષક છીએ. આપણે જ આપણી જાતને પાસ કરવાની છે અથવા ફેલ કરવાની છે. અને પરીક્ષક હંમેશા કડક હોવો જોઈએ. જે કોલેજોમાં, જે સ્કૂલોમાં પરિણામ અત્યંત કડક હોય એવું વાતાવરણ હોય છે, ત્યાંના વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓની જેમ ચમકે છે. બાકી બધા ગ્રેજ્યુએટ પાસ થાય છે ટોળાની જેમ. પણ જેના પરીક્ષક કડક હોય એ જ આવી પરીક્ષાઓમાં પાસ થાય
અને એનાથી એનું તેજ વ્યક્ત થાય છે. ભગવાને તેજસ તેજસ્વીનામ અહમ એવું કહ્યું, એ તેજ છે કે જે તપી તપી અને તેજસ્વી બન્યું છે. એ તેજ કે જે ભગવાન કે છે એ હું છું. લોકોને છેતરવામાં જે તેજ વપરાય એ ભગવાન નથી. ભેળસેળ કરવામાં જે તેજસ્વીતા હોય અને પછી એનાથી વધારે કમાણી થાય એ તેજ ભગવાન નથી. એટલે પુણ્ય કાર્યને કરવા માટે જે પ્રવૃત્ત કરી શકે એવી જે તેજસ્વીતા છે એ ભગવાન છે. ભગવાનનું તેજ કોઈ દિવસ કોઈકને છેતરવા માટે હોય? તપાંસી સર્વાણી ચ યદ વદંતી. સર્વ ઇન્દ્રિયો, સર્વ વિકારો એ બધા ઉપર જે વિજય મેળવે એ તપ છે. ઇન્દ્રિયોનું ને સમેટી, ઇન્દ્રિયોને સમેટી અને એક ધર્મ માર્ગે, અધ્યાત્મ માર્ગે એને પ્રવૃત્ત કરવું એ તપ છે. અને સર્વ વિકારો, હમણાં જ મેં કહ્યું કે કામ, ક્રોધ, લોભ, મોહ બધા વિકારો છે, એ બધા ઉપર પણ વિજય મેળવવો એ તપ છે. આની આ જ વાત હવે છે કે છે યદ ઈચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. ફરીથી તપની જ વાત. આ ઈચ્છા જેની હોય છે, શું ઈચ્છા? મારે મુક્ત થવું છે, મોક્ષની ઈચ્છા, બરાબર? ધર્મ માર્ગે પ્રગતિ કરવાની ઈચ્છા, અધ્યાત્મ માર્ગે ઉત્કર્ષની ઈચ્છા. જેને જેને પણ આ મુક્તિની, મોક્ષની ઈચ્છા છે એ શું કરે છે? પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણા નિર્વેદમાયાત. પછી અકૃતાત કૃતેન એ નિશ્ચય કરે છે અને પછી શું કરે? સ ગુરુમેવા વિગચ્છેત. એ ગુરુ પાસે જાય. ગુરુ પાસે જઈ અને ગુરુના સમક્ષ બેસી અને અધ્યયન કરે. ગુરુ પણ વિચક્ષણ હોય છે. ઇન્દ્ર અને વિરોચન બ્રહ્માજી પાસે અધ્યયન કરવા ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે 32 વર્ષ આશ્રમની સેવા કરો, પછી તમને પ્રશ્ન પૂછવાનો હક. 32 વર્ષ એ આ છે ને, આ લૌકિક આપણી ઉંમર 70-80 હોય એવા નહોતા. એ જુદો સતયુગ હતો અને એટલે ઉંમર હજારો વર્ષમાં રહેતી હતી બધાની. એટલે કહ્યું કે 32 વર્ષ તમે કરો આશ્રમની સેવા, પછી પહેલો પ્રશ્ન પૂછવાનો. પહેલો પ્રશ્ન પૂછ્યો અને વિરોચનને તો સંતોષ થઈ ગયો. એમણે કહ્યું કે આ 5 કોષ છે, એ પંચકોશમાં અન્નાદિ પહેલો કોષ એ જ બ્રહ્મ છે. અન્નમ બ્રહ્મ. અન્ન બ્રહ્મ હોય તો અન્નથી બનેલું શરીર બ્રહ્મ છે. વિરોચનને તો બરાબર છે. અન્નમ બ્રહ્મ તો ઉપનિષદનું વાક્ય છે. અન્ન બ્રહ્મ હોય તો અન્નથી બનેલું શરીર બ્રહ્મ, અને એ જતો રહ્યો. પણ ઇન્દ્રને સંતોષ ના થયો. એને કહ્યું કે અન્નથી બનેલું જે આ શરીર છે
એનું તો વિસર્જન કરવામાં આવે છે, એ તો અમૃત બની જાય છે, એનું તો મરણ થાય છે. તો એ કેવી રીતે બ્રહ્મ હોય? જેનો નાશ થાય એ બ્રહ્મ કેવી રીતે હોય? એટલે પાછો આવ્યો અને પછી કે છે કે હવે એ તો ગુરુજી એ તો બરાબર નથી, આ નથી બરાબર. તો હવે તો બીજો પ્રશ્ન પૂછું આગળનો, એ કે 32 વર્ષ સેવા, ફરી 32 વર્ષ સેવા, ફરી 32 વર્ષ સેવા, બરાબર. હા, એવી રીતે આ જે પ્રશ્નોપનિષદમાં પિપ્પલાદ મુનિ પાસે 6 શિષ્યો ગયા અને પ્રશ્નો પૂછવાતા એમને. પિપ્પલાદ મુનિએ કહ્યું કે 1 વર્ષ આશ્રમની સેવા કરો, પછી પ્રશ્ન પૂછવાનો હક છે. 1 વર્ષ સુધી કઈ અધ્યયન અધ્યાપન નહીં. એનો અર્થ કે અંતઃકરણ સેવાથી અંતઃકરણ શુદ્ધ ના થાય ત્યાં સુધી આ અધ્યાત્મ વિદ્યાનું એક અક્ષર પણ બુદ્ધિમાં સ્થિર ના થઈ શકે. એટલા માટે સેવાનું મહત્વ છે, એટલા માટે શરણાગતિનું મહત્વ છે, એટલા માટે શ્રમદાન, ધનદાન, જે તમે જે અન્નદાન, જે દાન કરી શકો એ કરો આશ્રમોમાં. અને એ આશ્રમમાં દાન કરી અને અંતઃકરણ શુદ્ધ કરી, આશ્રમની સેવા કરી અને અંતઃકરણ શુદ્ધ કરી અને પછી તમે ગુરુ પાસે જાઓ, તો ગુરુ જે પ્રવચન કરે છે, તો ગુરુ જે તમારા પ્રશ્નનો જવાબ આપે, એ શુદ્ધ અંતઃકરણ હોવાથી, શુદ્ધ બુદ્ધિ હોવાથી એ બુદ્ધિમાં એ ગ્રહણ થઈ જાય. એટલે સેવાનું ખૂબ મહત્વ છે અધ્યાત્મમાં. અને એટલા માટે કહ્યું કે યદ ઈચ્છંતો, યદ એટલે જે આત્મા, અને આત્મા એટલે આત્માનું જ્ઞાન, અને આત્માનું જ્ઞાન એટલે અહમ બ્રહ્મ એવું જ્ઞાન. એ જે આત્માનું જ્ઞાન છે એની જેને ઈચ્છા છે એ શું કરે છે? બ્રહ્મચર્યમ ચરંતી. બ્રહ્મચર્યમ ચરમ, ચર્ય એટલે આચરણ. ચર્ય શબ્દ જે છે એ આચરણ બતાવે. એટલે કે જેનું આચરણ બ્રહ્મવત છે. બ્રહ્મ એટલે આત્મા, ઈશ્વર. જેનું આચરણ બ્રહ્મવત છે એ બ્રહ્મચારી. તમે વિચાર કરો કે જેનું આચરણ બ્રહ્મવત, એટલે કે ઈશ્વર, એને આપણે શું કહીએ છીએ? કરુણા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ, એ બધાનો સ્વીકાર કરે છે, બધા માટે છે. ઈશ્વર વરસાદ વરસાવે છે તે ખાલી ભક્તો માટે, અને અભક્તને ના મળે વરસાદ? મળે. નદી પાણી તમારી જાતિ પૂછીને આપે છે કે શૂદ્ર હોય તો ઓછું મળશે અને બ્રાહ્મણ હોય તો વધારે મળશે, એવું? સૂર્ય પ્રકાશે છે, સત્કર્મ કરવા માટે પણ સૂર્યપ્રકાશ જોઈએ, અને દુષ્કર્મ કરે એને પણ સૂર્ય એનો પોતાનો પ્રકાશ પાછો ખેંચી લેતો નથી. એટલે આ જે પ્રકૃતિ છે, ઈશ્વર છે, એ ઈશ્વર કોઈ ભેદભાવ વગર જ્યારે પોતાની સંપત્તિને વિતરણ કરે છે છૂટા હાથે, તો પછી એવું બ્રહ્મવત વર્તન. અને બ્રહ્મચારી લોકોને અમે તો ઘણા જોયા છે, એમાં એક એક એવી વાત હોય, ધારો કે 12:30 વાગે એ જ્યારે હવે એ લોકોને જમવાનો ટાઈમ થયો ત્યારે જ બીજા કેટલાક મહેમાન આવી જાય. આશ્રમમાં તો એવું બધું થાય, તો એ પીરસી દે અને પછી પોતાના માટે કઈ ના રહે, ફરીથી બનાવી અને પછી જ્યારે નંબર લાગે ત્યારે એ જમે. એ બ્રહ્મચારીનું લક્ષણ છે. એટલે બ્રહ્મચારી થવું એટલે પોતાની બધી વૃત્તિઓને બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરી દેવી, એ બ્રહ્મચારી છે. અને જો ગૃહસ્થો
આ આત્મ તત્વનું શ્રવણ કરવા માટે પ્રવૃત્ત થયા હોય તો એમણે પણ સ્ત્રી પુરુષ પતિ પત્નીના સંબંધોને વિરામ આપી અને બ્રહ્મચર્ય વ્રત પાળવું પડે. એટલે સંસારના ભોગોને પણ ભોગવવા અને આત્મ તત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન પણ કરવો, બે સાથે ના બને. એટલે બ્રહ્મચર્ય વ્રત પાળવું પડે, એને પણ બ્રહ્મચારી કહેવાય. એટલે હવે લગ્ન જીવનમાં માત્ર સાથે રહેવાનું વ્યવહારિક વિધાન છે, એ રહેવાનું, પણ કોઈ પતિ પત્ની તરીકેના સંબંધ હોય નહીં. એ બ્રહ્મચારી વ્રત છે. કારણ કે અધ્યાત્મ તત્વને, આત્મ તત્વ જે શુદ્ધ છે, એ આત્મ તત્વને અને આ લૌકિક વ્યવહારિક જીવન, એ બે પેરેલલ કદી ચાલી ના શકે. બે ઘોડા ઉપર સવારી ના થાય. એવું અખિલાનંદજી કાયમ કહેતા હતા શરૂઆત. એ જ પ્રમાણે અહીંયા પણ જે બ્રહ્મચર્ય ચરંતી, એટલે બધા જ વિકારો, બધી જ વાસનાઓ, બધા જ દુર્ગુણો અથવા દુરાચારી જે કહેવાય છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, એ બધા જ વિકારોનો જેના ઉપર સંપૂર્ણ કાબુ છે. નથી એવું નહીં, એમનામ હોય, પણ એના ઉપર એમનો કાબુ છે. એવા જે છે એ આ બ્રહ્મચારી વ્રત નું પાલન કરે છે. 3 શરત કહી. આ ઓમ જે છે એ ઓમને પ્રાપ્ત કરવા માટે કોણ કોણ શું શું કરી શકે, શેની જરૂર છે, ત્યારે ઓમ સમજાશે. બરાબર, આ બધી વસ્તુઓ મારામાં હશે તો મને આ ઓમ સમજાશે. એટલે અધ્યાત્મ તત્વને સમજાવવાની શરૂઆત કરતા પહેલા યમધર્મ રાજા આ શરતોનું વિસ્તારથી વર્ણન કરી દીધું. એમણે વિસ્તાર એટલા માટે હું કહું છું કે 3 પાદ છે, 3 વસ્તુ કહીએ, એ 3 વાત શેની કરી? એક નિયમ પૂર્વકના જેને કહેવાય કે બહુ વિવેકપૂર્ણ એવો જેનું વર્તન હોય, એવું વર્તન જેનું હોય તે આ ઓમને પ્રાપ્ત કરી શકશે, ઓમને સમજી શકશે. એટલે સંપૂર્ણ વેદ જેનું વર્ણન કરે છે, સંપૂર્ણ વેદ એ જેને સમજાવવા માટેનું આખું શાસ્ત્ર છે, ઓમને જ સમજાવવા માટે આ 4 વેદ પ્રવૃત્ત થયેલા છે. 4 વેદ એટલે કે સમગ્ર સંત સમાજ જેને સમજાવવા માટે પ્રવૃત્ત થયેલો છે. બરાબર, એ કર્મકાંડ હોય કે જ્ઞાનકાંડ હોય કે યોગ શાસ્ત્ર હોય, એ જે હોય તે, પણ સમગ્ર વેદને સમજાવવા માટે જે સંત સમાજ પ્રવૃત્ત થયો છે, એ સંત સમાજ વાત કોની કરે છે? આ ઓમની જ વાત કરે છે. ઓમનો જ બધો સમગ્ર વિસ્તાર છે. એટલે યદ પદમ, પદમ એટલે જે જગ્યા, જે સ્થિતિ. એટલે અહીંયા આ કઠોપનિષદમાં કહેવાના છે કે વિષ્ણોહો પરમમ પદમ. આ જે પરમ પદ જે કહ્યું છે, એ પરમ પદ એ શું છે? એ જ વિષ્ણુ છે. અને વિષ્ણુ એટલે સર્વવ્યાપક મારું જ સ્વરૂપ, એ વિષ્ણુ. તો એ પદ એને સમજાવવા માટે બધા જ વેદો પ્રવૃત્ત થયા છે.
સર્વ તપ જેને પ્રાપ્ત કરવા માટે જ કરવા જરૂરી છે, અને બ્રહ્મચારી લોકો જેને જાણવા માટે જે ગુરુકુળમાં આવ્યા છે, એ લોકો એને જ બ્રહ્મચર્યને પાળી અને એને જ સમજવા પ્રયત્ન કરે છે. તે પદ હું તને ટૂંકમાં કહું તો એ કયું પદ છે? એ જ છે ઓમ. આ ઓમ વિશેનો મોણો શ્લોક આપણે જોયો, અને બાકીની વાત હવે આપણે આવતા અઠવાડિયે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.